તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું પાયલ મોટું વ્લોગ્સ પર. બરાબર, અત્યારે વાગે છે 3:03 અને જો ગનુભાઈ મારા કબા બે ગયા અને હાલ ખવડાવી ગનુને હાલ ખવડાવી છે. હા, વરસાદ આવતો નહીં ને જબરજસ્ત હેરાનગતિ છે. તો મિત્રો, છોકરોને લઈને ડોસાભાઈ બાગમાં જવું છે. બરાબર, તો ત્યાં થઈને તમને બતાવું છું. તડકો આવી ગયો, દર્શિલ ક્યાં તડકો આવી ગયો. બાલ કપાય પણ જો આગળ ધોળા બહુ થઈ ગયા માથામાં. દર્શિલ બોલાવે છે, જવું દર્શિલ જોડી ના પાડે કે તું તો દબાવ એમ કહેજો. એટલે હાલ તો ખવડાવ્યું બગા પાડ કરે. હા, દર્શિલ બોલાવે જા, જવું હતું જા. દક્કુ બોલાવે જા દક્કુ બોલાવે જા. આવ્યું દર્શિલ તાજો તો નાચ પાડે છો, અંતાઈ જાય એમાં ખભાવો પણ એ ગણા રિક્ષા બતાવું. મિત્રો આ મને જ ઓળખા, ખાલી બીજા કોઈને ઓળખતું. જો કદું રિક્ષા જો તો બોલે. પેલો બે જણો આવે, જોમફળ લઈને આવે. જોમફળ લેબુ લાવ્યો મૂકો. જોમફળ હતા. દર્શનભાઈ ये धीरे धीरे पड़ो नहीं हो, वागनी पेट में एक आदम. धीरे धीरे पड़े ना, आगर दो हाँ. जो अभी तो डोसाभाई बाग में कितनी भीड़ है आज रविवार. सीधी खा सीधी खवरावજો દર્શિલ. જો દર્શિલના પપ્પા દર્શિલને ચકેરી ખવડાવો. દર્શિલ જેવો બે આવ્યો. બોલો, બિલ્ડિંગ ઉપર ચડ્યો. જો દર્શિલ ચરો પછી બધું માથું ના ગયેલા, એ સાઈડમાં રહેવું પડે. અહીં પકડી હેડે જવા. જશ્ન ચડી ગયો. પકડજે દર્શિલ. બોલા, ઈ ન જવા દે ભાઈ, ન જવા દે. પેલા કેટલાથી બીક લાગો. ચડી જાવ ઉપર.
હા હા ઉતરો ને ચાલો. ના પર આવતું રે ચડી જા આ બાજુ. તો મિત્રો આ હતો વ્લોગમાં તમને બતાવી મેં છોકરાની લપસણીઓ ને એવું બધું જો. અને આ રસ્તો બનાવ્યો છે ગો રાઉન્ડ જો. સવારે બધો કસરત કરીને હેડવા માટે શું કહેવાય ને વોકિંગ કરે. સવારે આવી બધો પેલી બાજુ કસરતનું નીનું હોય છે જવો જો જો રસ્તે રસ્તે આમ સીધો રે વાગશે બેટા.